આજ રોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાનના ગ્રાન્ટની ફાળવણી પેટે આંતરમાળખાકીય સુવિધાઓના કામો હાથ ધરેલ છે। કુલ મળીને 50 લાખથી પણ વધારે કિંમતની કામો જ્યારે હાથ ધરેલ છે, એમાં કાર્પેટ, સિલકોટ અને પથ્થર પેવિંગના કામો લીધેલા છે। આની સાથે સાથે આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના મતદારોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ કોઈ આંતરમાળખાકીય સુવિધાઓ જો બાકી રહી હશે તો તે પણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અથવા અમારા સંગઠનના કાર્યકર્તાઓનું ધ્યાન દોરશો, તે પણ અમે વહેલી તકે પૂરું કરવાનો પ્રયત્ન કરીશું। રાવપુરાના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લા સાહેબની ગ્રાન્ટમાંથી આજે પેવર બ્લોક સાંઈબાબાના મંદિરથી છેક ગોવર્ધન બંગલો સુધીના પેવર બ્લોકની કામગીરીનું ખાતમુહૂર્ત અને આગળ ગોવર્ધન પાસેથી કાર્પેટિંગનું કામની આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સ્થાનિકો દ્વારા પાણીની રજૂઆત કરવામાં આવી હતી, આજે બાળુભાઈને શું પાણીની રજૂઆતમાં જે કંઈ સોસાયટીના હશે કંઈક કરવા જેવી લાઈન એના પણ કામ થશે અને પાણીની રજૂઆત હોય સ્વાભાવિક છે, પણ કામ થશે।